અરવલ્લી એલસીબી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો। મોડાસા બસ સ્ટેશન પાસેથી મુખ્ય આરોપી લાલુ ઇન્દ્રસિંહ મંડલોય રહે મધ્યપ્રદેશને ઝડપી લેવાયો। 2 માસ અગાઉ મોડાસાની અંજની વિલા સોસાયટીમાં કરી હતી લૂંટ। 2.90 લાખના સોના ચાંદીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવાયો। અન્ય ફરાર 4 આરોપીને ઝડપવા કવાયત। મધ્યપ્રદેશની આ ગેંગ ધાર, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા કુલ 24 ગુનાઓમાં સંડોવાયેલ છે। હાઈવે બાજુ આવેલી સોસાયટીઓને આ ગેંગ કરતી હતી ટાર્ગેટ। એ વાત અલ્પેશ રાઠોડ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને અનુસંધાને મિલકત સંબંધી તેમજ ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ, ધાડ જેવા ગુનાઓ અટકાવવા સારું અમને સૂચના આપવામાં આવેલ હતી। તે અનુસંધાને ગઈ તારીખ 2/2/2026ના રોજ મોડાસા મલપુર રોડ ખાતે અંજની સોસાયટી આવેલી છે। તે સોસાયટીમાં અન્ય અજાણ્યા 5 થી 6 ઈસમોએ 2 મકાનોના તાળા તોડેલા, ત્યાંથી ચોરી કરી તેઓ જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા। એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા। તે અનુસંધાને અમને ઉપલા અધિકારી તરફથી સૂચના મળતા અમે અરવલ્લી જિલ્લામાં એલસીબી શાખાએ અલગ અલગ ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ ટીમો બનાવી, અલગ અલગ જગ્યાએ 150થી વધુ સીસીટીવી કેમેરાઓનું કેપ્ચરિંગ કરી તેમજ એનો રૂટ મેપ તથા એનો પાથ ચેક કરી તેમજ અન્ય જે આંતરરાજ્ય તથા લોકલ જિલ્લાઓ તથા રાજ્યની ગેંગોને છે એને આપણે ઇતિહાસ કઢાવી અને પહોંચતા એમપી સુધી અમને હકીકત મળેલી। તે અનુસંધાને અમે અમારા 2 લોકલ એલસીબીના કોન્સ્ટેબલોને ત્યાં આગળ મોકલેલા અને ત્યાં પોતાનું સર્ચિંગ કરતા ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થયેલા। ત્યારે અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઈસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય। એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવેલ હતો। તેમની અંગ ઝડપી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીની 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવેલ અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલાં મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી, જેવી મારી પાસે ચોક્કસ માહિતી હતી। એની સાથે 5 થી 6 ઈસમો બીજા પણ હતા, જે પણ હાલ પકડવાના બાકી હોય તેમનો પણ ગુનાહિત ઇતિહાસ બહુ ગંભીર છે। સદર જે અમે આરોપી પકડ્યો છે, જેનું નામ છે લાલુભાઈ ભીલ કરીને છે, જે કુક્ષી ધાર મધ્યપ્રદેશ જિલ્લાનો છે। તેમના વિરુદ્ધમાં અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે, જે બધા ગંભીર પ્રકારના ગુનાઓ છે, જે પૈકી 3 ગુનામાં હાલ એ વોન્ટેડ છે। એટલે ત્યાં પણ આપણે જે તે રાજ્યમાં આપણે જાણ કરેલ છે। અન્ય ઈસમો પકડવાનું બાકી છે, એની હાલ તજવીજ ચાલુ છે અને ટોટલી મુદ્દામાલ આપણે રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે। સર, આ ચોરીના જે પણ ગુનેગારને પકડ્યો છે અને આગામી જે ફરાર ગુનેગારો છે, ભૂતપૂર્વ સમયની અંદર જ્યારે પણ મોડાસાના અરવલ્લી વિસ્તારોની અંદર ચોરીઓની અંદર કોઈ કનેક્શન બહાર આવે એવું કોઈ શક્યતાઓ ખરી? હા, એ તપાસ ચાલુ છે, પણ આ લોકોના જેટલા જે પણ ગુના પણ છે જે મોસ્ટલી બધા મધ્યપ્રદેશ જિલ્લાના જાણે આવેલ છે। ખાસ કરીને આ લોકોની એમાં એવું છે 5 થી 6 જણાની ટુકડી સાથે આવે છે અને જ્યાં પણ જે બંધ મકાનને ટાર્ગેટ વધારે કરતા હોય છે, પણ જ્યારે એવું લાગે કે આ જગ્યાએ જેને ખેતરના ભાગે જે મકાનો હોય છે ત્યાંથી જેને ભાગી છૂટવાનો, નાસી છૂટવાનો ઇઝી મોકો મળતો હોય છે, એ લોકો ઘરમાં ઘૂસીને પણ કોઈ પણ અંદર એસોલ્ટ કરી શકે છે અને ત્યાંથી લૂંટધાડ કરી શકે છે। પરપ્રાંતીય ટોળકી છે કે જે આવી રીતના મકાનોને ટાર્ગેટ કરી રહી છે? હા, પરપ્રાંતીય ટોળકી જ છે અને આ લોકોના વિરુદ્ધમાં 24 ગુનાઓ ઓલરેડી નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ સામેલ છે।